वर्णन। हेतु। ચાલો પ્રાણી જગતને સમજીએ। પદ્ધતિ। ગામમાં રહેતા ઘોડો, ગાય, ભેંસ, બકરી, હરણ, હાથી વગેરે। જંગલમાં રહેતા સિંહ, વાઘ વગેરે। પાણીમાં રહેતા માછલી, જળઘોડો, જળબિલાડી, દેડકો, મગર અને કાચબો વગેરે। આકાશમાં રહેતા કબૂતર, પારેવું, પોપટ, કાગડો, કોયલ, સમડી, દરજીડો અને ગીધ વગેરે। દરમાં રહેતા ઉંદર, સાપ, સસલું, ઉંદર વગેરે। બે પગવાળા પ્રાણીઓ શાહમૃગ, મોર, ચકલી, કાગડો, કોયલ, પોપટ વગેરે। ચાર પગવાળા પ્રાણીઓ ઘોડો, ગાય, ભેંસ, ઘોડો વગેરે। છ પગવાળા પ્રાણીઓ વંદો, કીડી, વંદો વગેરે। આઠ પગવાળા પ્રાણીઓ કરોળિયો, અષ્ટપગો વગેરે। વધુ પગવાળા પ્રાણીઓ કાનખજૂરો, ભરવાડ, કાનખજૂરો વગેરે। પગ વગરના પ્રાણીઓ અળસિયું, સાપ, અળસિયું, સાપ વગેરે। શાકાહારી પ્રાણીઓ ગાય, ગાય, ભેંસ, બકરી, સસલું, હરણ, હાથી વગેરે। માંસાહારી પ્રાણીઓ વાઘ, સિંહ, વાઘ, દીપડો, શિયાળ, સાપ, સમડી, ગરુડ વગેરે। મિશ્રાહારી કૂતરું, બિલાડી, કૂતરું, શિયાળ, કાગડો વગેરે। શિંગડાવાળા પ્રાણીઓ ભેંસ, ગાય, ભેંસ વગેરે। કાનવાળા પ્રાણીઓ હાથી, ગાય, ભેંસ, ઘોડો, કૂતરું, શિયાળ, હાથી વગેરે। કાન વગરના પ્રાણીઓ ગરુડ, ગરુડ, સમડી, મોર, ચકલી, પોપટ, કોયલ, સાપ વગેરે। ઈંડા મૂકતા પ્રાણીઓ મરઘી, મોર, ચકલી, કાગડો, કોયલ, પોપટ, કાચબો, મરઘી વગેરે। બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ મનુષ્ય, કૂતરું, શિયાળ, વાંદરો, બકરી વગેરે। આંગળીઓ ધરાવતા પ્રાણીઓ વાંદરો, બિલાડી, કૂતરું, શિયાળ, વાંદરો વગેરે। ખરીવાળા પ્રાણીઓ ઘેટું, ઘેટું, ગાય, ભેંસ, ઘોડો, ગધેડો વગેરે। હોઠથી પાણી પીતા પ્રાણીઓ ઝેબ્રા, ઝેબ્રા, ગાય, ભેંસ, બકરી, સસલું, હરણ, સાબર વગેરે। જીભથી પાણી પીતા પ્રાણીઓ વાઘ, સિંહ, વાઘ, ઝરખ, કૂતરું, શિયાળ, ચિત્તો વગેરે। પાંપણવાળા પ્રાણીઓ મનુષ્ય, પાંપણ વગરના પ્રાણીઓ પોપટ, પક્ષીઓ। રૂંવાટીવાળા પ્રાણીઓ ગોરીલા, ગોરીલા, મનુષ્ય, બિલાડી, કૂતરું, શિયાળ, વાંદરો
વગેરે. આંચળવાળા પ્રાણીઓ: ગાય, ગાય, બિલાડી, ડુક્કર, બકરી વગેરે. નાકવાળા પ્રાણીઓ: ચામાચીડિયું, ચામાચીડિયું, ગાય, કૂતરું વગેરે. રાત્રે જ જોવા મળતા પ્રાણીઓ: ઝરખ, ઘુવડ, ચામાચીડિયું, આગિયા, ઘુવડ, ઝરખ વગેરે. પૂંછડીવાળા પ્રાણીઓ: બિલાડી, ઉંદર, બિલાડી, કૂતરું, શિયાળ, સિંહ, વાઘ વગેરે. પૂંછડી વગરના પ્રાણીઓ: ચિમ્પાન્ઝી, મનુષ્ય, ચિમ્પાન્ઝી, ગોરીલા વગેરે. હાડકાવાળા પ્રાણીઓ: કૂતરું, મનુષ્ય, કૂતરું, શિયાળ, વાઘ, સાપ, ઘુવડ, પક્ષીઓ, સિંહ, ઉંદર વગેરે. હાડકા વગરના પ્રાણીઓ: કીડી, કીડી, કરોળિયો, વંદો, તીતીઘોડો વગેરે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ મુજબ આપણે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ અને તેમની લાક્ષણિકતા સમજ્યા. વર્ણન: નીચે દર્શાવેલા હેતુ અને જરૂરી સાધનો નોંધી લો. હેતુ: જીવજંતુઓનું ધ્યાનથી નિરીક્ષણ કરવા માટે તેમને ઈજા પહોંચાડ્યા વગર પકડવા માટે ખાસ પ્રકારનું કોચર બનાવતા શીખવું. સાધનો: પ્લાસ્ટિકનો પારદર્શક પ્યાલો, સ્ટ્રો, સુતરાઉ કાપડ, સ્ક્રૂડ્રાઈવર. પદ્ધતિ: સુતરાઉ કાપડના ટુકડા વડે પ્લાસ્ટિકના પ્યાલાને ઢાંકવામાં આવે છે. મોટી સ્ટ્રો પર કાપડનો નાનો ટુકડો બાંધવામાં આવે છે. પ્લાસ્ટિકના પ્યાલામાં નીચેના ભાગમાં તથા ઉપરના કાપડમાં કાણા પાડવામાં આવે છે. પ્યાલામાં મોટી સ્ટ્રોને ઉપરના ભાગમાંથી તથા નાની સ્ટ્રોને નીચેના ભાગમાંથી પસાર કરવામાં આવે છે. જ્યારે મોટી સ્ટ્રો દ્વારા પ્યાલામાંથી હવા ખેંચવામાં આવે છે, ત્યારે નાના જીવજંતુઓ પ્યાલામાં આવે છે. આ પ્રમાણે આપણે નાના જીવજંતુઓને ઈજા પહોંચાડ્યા વિના પકડી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આપણી આસપાસ રહેતા જીવજંતુઓ આપણા વાતાવરણમાં કોઈને કોઈ અગત્યનો ભાગ ભજવે છે. આથી આપણા જીવનમાં તેમનું અસ્તિત્વ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો જોડકા જોડીએ. આ પ્રવૃત્તિમાં તમને ખૂબ મજા આવશે. ચિત્રની સામે જુઓ અને વિચારો કે આ કયું પ્રાણી છે. પછી તે નામ પર ક્લિક કરો. આ હાથીનું ચિત્ર છે, તો હાથી પર ક્લિક કરો. આ ઝેબ્રાનું ચિત્ર છે, તો ઝેબ્રા પર ક્લિક કરો. આ જીરાફનું ચિત્ર છે, તો જીરાફ પર ક્લિક કરો. આ ખૂબ જ સહેલું છે. આ બતકનું ચિત્ર છે, તો બતક પર ક્લિક કરો. આ જંગલનો રાજા સિંહ છે, તો સિંહ પર ક્લિક કરો. આ તો વાઘની પૂંછડી છે, તો આ વાઘનું ચિત્ર છે, તો વાઘ પર ક્લિક કરો. વિદ્યાર્થી મિત્રો, મને ખબર છે તમને ખૂબ મજા આવી હશે. ફરીથી મળીશું. આવજો.